નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? લાસ્ટ જે 2025માં પોલીસની ભરતી ગઈ છે એમાં મારું બિન હથિયાર તરીકે સિલેક્શન થયું છે. ને આજે આ વિડીયો એ માટે છે કે મેં મારી પ્રિપેરેશનમાં ક્યાં બુક રીડ કરી, કઈ રીતના કર્યું, એના માટે આ વિડીયો છે. આઈ હોપ તમને હેલ્પફુલ થશે. તો શરૂઆત આપણે ટેક્સ્ટ બુકથી કરશું કે મેં કયા કયા સબ્જેક્ટની ટેક્સ્ટ બુક કરી છે અને કેટલા સ્ટાન્ડર્ડની કરી છે. ફર્સ્ટ તો 1 થી 10ની સામાજિક વિજ્ઞાન, 1 થી 10ની વાંચીને પેજ આવું થઈ ગયું છે. સેકન્ડ 11-12માં આપણે જોઈએ તો 11-12માં મેં ઇતિહાસની 11-12ની આવે એ 2 બુક, ભૂગોળની આવે છે 11-12ની 2 બુક એન્ડ રાજ્યશાસ્ત્ર અમે પીડીએફ કરાવેલી હતી. મેં રાજ્યશાસ્ત્ર 12માની પણ વાંચેલી હતી, પણ એ કોન્સ્ટેબલ માટે મને હેલ્પફુલ ના લાગી, તો મેં જસ્ટ 11માની કરેલી છે. એના સિવાય વિજ્ઞાન ટેકનોલોજીમાં જોઈએ તો 6 થી 10ની વિજ્ઞાન ટેકનોલોજીની બુક, 6 થી 10ની. ને એના સિવાય પણ જ્યારે મેં ફોરેસ્ટની આગળ પ્રિપેરેશન કરેલ ત્યારે મેં ટેક્સ્ટ બુક જસ્ટ રીડ કરેલી. ટેક્સ્ટ બુક એકવાર થઈ જતી પછી ફરીથી બીજી વાર ટેક્સ્ટ બુક લેતી, એવી રીતના રીડ કરેલી. જ્યારે મેં કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરી છે ત્યારે ટેક્સ્ટ બુક્સની મેં બુક પણ બનાવેલી છે. આ મારી બધી જે ટેક્સ્ટ બુક રીડ કરેલી છે એની મેં બુક બનાવેલી છે એ છે. તમને એક બુક બતાવું. આ ફર્સ્ટ હિસ્ટ્રીની છે 6 થી 8ની. આગળ જે પ્રમાણે સ્ટાન્ડર્ડ હોય એના નેમને એવી રીતના. સેકન્ડ 8 થી 11-12ની ટેક્સ્ટ બુક હોય એને વાંચતી ગઈ હતી અને આ નોટ બનાવી હતી. બસ સાયન્સની 6 થી 10ની બુક. પછી કલ્ચરમાં એક જે સ્ટાન્ડર્ડ 10ની છે એમાં જ કલ્ચર આપેલું છે, તો આ એક કલ્ચરની બુક. પ્લસ જિયોગ્રાફી 6 થી 10, જિયોગ્રાફી 11-12ની. રાજ્યશાસ્ત્ર 6 થી 9ની. હવે મેં જે આ બુક બનાવી છે કઈ રીતના બનાવી એ તમને કહું, કારણ કે બધી સબ્જેક્ટ 6 થી જે 10ની સામાજિક વિજ્ઞાન છે એમાં બધા સબ્જેક્ટ આવે છે. તો પહેલાં હું તમે એક છઠ્ઠાનું એક્ઝામ્પલ આપીને કહું કે જો છઠ્ઠાની જે 1 થી 9ના જે છે એ હિસ્ટ્રીના આવે, તો મેં છે છઠ્ઠાની બુક છે એમાં 1 થી 9ના ચેપ્ટર મેં આ છઠ્ઠું કર્યું છે ને એમાં મેં હિસ્ટ્રી લખી છે. ને પછી 9 થી જે આગળ આવે તો એ જિયોગ્રાફી આવી જાય, તો એ જિયોગ્રાફીને મેં આમાં લખ્યા છે. ને એને આગળ આવશે રાજ્યશાસ્ત્ર. રાજ્યશાસ્ત્ર છે એ 15થી શરૂ થાય છે, તો રાજ્યશાસ્ત્રના સબ્જેક્ટ મેં આમાં લખ્યા છે. એવી રીતના એટલે છઠ્ઠાના 3 પાર્ટ પડશે, એક હિસ્ટ્રીના, ભૂગોળના અને રાજ્યશાસ્ત્રના. આવી રીતના છે. તમે આવી રીતના પણ બનાવી શકો, મેં બનાવી એવી રીતના. ને જો તમને એવું હોય કે છઠ્ઠાને એક બનાવું, 7માને એક બનાવવું, તો સ્ટાન્ડર્ડ કરીને એવી રીતના પણ બનાવી શકો છો. આ વાત ટેક્સ્ટ બુકની પૂરી થઈ. એના સિવાય મેં એક ઓનલાઈન લેક્ચર લીધેલા એની બુક તમને બતાવું છું. ફર્સ્ટ તો હિસ્ટ્રીની મેં આવી રીતના લેબલ લગાવેલા હતા બધામાં. તો હિસ્ટ્રીની મારે 3 બુક થઈ હતી, એક ગુજરાત હિસ્ટ્રીની અને 2 છે એ ભારત હિસ્ટ્રીની. જિયોગ્રાફીની 2 થઈ હતી, એક ભારતની અને એક ગુજરાતની. કલ્ચરની 2 થઈ હતી જેમાં ગુજરાત અને ભારત બંને આવી જતું. એના સિવાય જે બંધારણની હતી એની 2 બુક હતી. પછી 4 બુક ગણિત રીઝનિંગની, 4 બુક. પ્લસ તમને ગણિત રીઝનિંગનું એ કહું કે જે મેં બુક બનાવેલી હતી એના સિવાય પણ હું આમાંથી પ્રેક્ટિસ કરતી. ગણિતની જે બુક આવે એમાંથી પ્રેક્ટિસ કરતી. હવે આ બુકની વાત થઈ ને એ બધાથી હું કઈ રીતના જે વાંચતી. તમને બધાને ખબર હશે કે 2025માં એક નવો સિલેબસ આવેલો પોલીસ ભરતી માટે. એ સિલેબસની મેં પીડીએફ કઢાવેલી હતી.
અને જે આ સિલેબસ છે એ સિલેબસ મુજબ હું ટીક કરીને એ રીતના જે બુક બનાવેલી હતી એ રીતના હું એ બધા ટોપિક વાંચતી. એના સિવાય પણ મેં જે સિલેબસ છે એનું આવી રીતના બધું બનાવેલું કે જે આ ટોપિક છે એનું જે ક્યાં સ્ટાન્ડર્ડમાં કઈ બુકમાં શું કેટલા સબ્જેક્ટ આવેલા છે અને કયો યુનિટ છે એ બધું આ લખેલું છે. અને હું મારા પોસ્ટમાં પણ આ ફોટો અપલોડ કરી દઈશ અને તમે જોઈ શકો આવી રીતના. આઈ હોપ તમને મારો વિડીયો ગમતો હશે. મેં મારી બુકનો અને મેં જે રીડ કરેલું છે એનો વિડીયો છે. જો તમને કંઈ સવાલ હોય તો એ પણ તમે મને જરૂરથી પૂછી શકો છો. થેન્ક યુ સો મચ.